પણ એની પાછળ, એ સાધન આપવાની પાછળ એમનો જે હેતુ છે, એમની જે દ્રષ્ટિ છે, એ દ્રષ્ટિ કદાચ શિષ્યને એ સમયે ન સમજાય, પણ એમાં અવશ્ય એનું મંગલ રહેલું હોય છે અને પાછળથી એ શિષ્યને ખબર પડે છે. એટલે જો આપણને સાચા સદગુરુની સન્નિધિ પ્રાપ્ત થઈ હોય તો પછી એમાં અવિશ્વાસ રાખવાનું કોઈ કારણ ત્યાં રહેતું નથી. એટલા માટે 3 બાબત એવી બતાવી છે કે એ આપણા જીવનમાં જ્યાં સુધી ના આવે ત્યાં સુધી આપણા ઋષિ મુનિઓની અનુભૂતિ જે છે એ અનુભૂતિ આપણી બનતી નથી. એના માટે 3 ભૂમિકા આપી કે જે સાધકને, જે શિષ્યને વેદિકા, પાદુકા અને રાધિકા આ 3 પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આપણા ઋષિ મુનિઓને અનુભૂતિ આપણી અનુભૂતિ બની શકતી નથી. વેદિકાનો અર્થ છે વેદના તત્વનું રહસ્ય. વેદની અંદર જે વેદાંત એટલે વેદના અંતનો, વેદનો જે નિચોડ છે એ વેદિકા છે. એટલે આપણું જ્ઞાન વેદ અનુસારે હોવું જોઈએ, ઉપદેશ અનુસારે હોવું જોઈએ. અત્યારે ઘણા બધા સંપ્રદાયો નવા જે ઉઠ્યા છે તો એની પાસે વેદનો કોઈ પ્રમાણ નથી. કે પોતાની રીતે કોઈ ચમત્કારથી, કોઈ સિદ્ધિથી, કોઈ વિશેષ વિદ્વતાથી કોઈ એક વિશેષ પુરુષ થયા હોય અને એના દ્વારા એ સંપ્રદાય શરૂ થઈ જાય, પણ એની પાછળ વેદનો પીઠ બળ નથી. એટલે આપણને આપણા જીવનની અંદર એ વેદિકા પહેલી પ્રાપ્ત થવી જોઈએ કે જે સાધન આપણે કરીએ છીએ એ સાધનના પ્રમાણ તરીકે વેદની કોઈને કોઈ શ્રુતિ એ સાધનની સાથે આપણી સાથે હોવી જોઈએ કે જે હું આ સાધન કરું છું એમાં વેદની આ શ્રુતિ એમાં પ્રમાણ રૂપે છે. પછી એ પ્રમાણ ગીતાનું હોય તો પણ ચાલે, કારણ કે ગીતા એ ઉપનિષદનો જ રસ છે. સર્વ ઉપનિષદો ગાવો દોગ્ધા ગોપાલ નંદન. ભગવાન ગીતાની અંદર મહાત્મામાં એ બતાવ્યું છે કે બધા ઉપનિષદ રૂપી ગાય નું દોહન ભગવાને કરી અર્જુનને નિમિત્ત વાછરડા રૂપે બનાવી અને બુદ્ધિશાળી લોકો એ દૂધ રૂપી અમૃતના ભોગતા તરીકે રહ્યા છે. એટલે ગીતાનું પ્રમાણ, ઉપનિષદનું પ્રમાણ આપણને પ્રાપ્ત થાય આપણા સાધન સાથે તો આપણને વેદિકા પ્રાપ્ત થઈ છે એમ કહેવાય. અને જ્યાં સુધી વેદિકાનો પીઠબળ આપણને ન બને ત્યાં સુધી આપણું સાધન જે છે એ વેદ પ્રમાણિત નથી. એટલા માટે આસ્તિક દર્શનોની અંદર ઈશ્વરને ન માને એને નાસ્તિક નથી કહ્યા, પણ વેદને ન માને, એના સિદ્ધાંતને ન માને એને નાસ્તિક દર્શનમાં આપણે મૂક્યા છે. એટલે વેદિકા પહેલી પ્રાપ્ત થવી જોઈએ. તો જે સંપ્રદાયના લોકો જે છે તે સંપ્રદાયની પાછળ જો આ વેદિકાનું પીઠબળ ન હોય તો એ સંપ્રદાય પ્રમાણિત સંપ્રદાય નથી અને એના દ્વારા તમને જે કંઈ ફળ મળશે
એ નિત્ય ફળ નહીં હોઈ શકે. જેને વાસ્તવિક મોક્ષ કહેવામાં આવે છે, જેને આત્યંતિક પ્રલયના રૂપમાં શ્રીમદ ભાગવતમાં વર્ણન જે આવે છે, એને પ્રાપ્ત નહીં થાય. અત્યારે એને અવિવેકના કારણે ખબર પડતી નથી, પણ પાછળથી જયારે વિવેકનો ઉદય થશે ત્યારે એને ખબર પડશે કે નિત્ય સ્વરૂપની સ્થિતિ શું છે, અને એ સ્વરૂપની સ્થિતિ આ વેદિકાના પીઠ બળથી પ્રાપ્ત થાય છે. એટલે આપણે જે વિચાર કરીએ, જે સાધન કરીએ, એમાં વેદિકાનો પ્રવેશ અવશ્ય હોવો જોઈએ. અને બીજો છે પાદુકા. વેદિકા અને પાદુકા. પાદુકાનો અર્થ એ છે કે પાદુકા એ સદગુરુની પ્રાપ્તિની નિશાની છે. કારણ કે પાદુકા એ કોઈના ચરણમાં જ હોય, અને પાદુકા પ્રાપ્ત કરવી એટલે સદગુરુના ચરણની પ્રાપ્તિ કરવી. તમને વેદિકા મળેલી હોય, ઘણા લોકો એમ કહે છે કે પોતાની રીતે શાસ્ત્રનો અભ્યાસ કરીએ અને વચમાં કોઈ ગુરુની આવશ્યકતા ન રાખીએ તો એ કામ બને કે નહીં. કારણ કે શાસ્ત્રોમાં તો બધું સ્પષ્ટ રીતે વર્ણન આપેલું છે, પણ પોતાની મેળે શાસ્ત્રનો વિચાર કરવાથી કોઈ દિવસ શાસ્ત્ર કૃપા થતી નથી. જ્યાં સુધી ગુરુ કૃપા સંપાદન ન થાય ત્યાં સુધી શાસ્ત્ર કૃપા કોઈ દિવસ પ્રાપ્ત થતી નથી. અને શાસ્ત્ર કૃપા પ્રાપ્ત જ્યારે થાય છે ત્યારે એ મંત્રો સ્વયં પોતે પોતાનો અર્થ પ્રગટ કરે છે. વેદના જેટલા મંત્રો છે, ઉપનિષદના જે મંત્રો છે, એ મંત્રોની અંદર એના અર્થનો જે પ્રતિપાદન છે એ આપણે પોતાની મેળે વિચારીએ તો એના અર્થ આપણને મળશે. પણ વેદ જે સ્વયં પોતે કહે છે ભાગવતના 10મ સ્કંદમાં કે એ પરમાત્માના સ્વરૂપનું અમે અતદ વ્યાવૃત્તિ દ્વારા જે અમે વર્ણન કરીએ છીએ, નેતિ દ્વારા, કે અમે ત્યાં પહોંચી શકતા નથી. એ સ્વરૂપોની પ્રાપ્તિ જ્યાં સુધી ગુરુ કૃપા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી એ શાસ્ત્ર કૃપા દ્વારા મળતી નથી. મંત્ર હોય, શ્લોક હોય તો એનો અર્થ આપણને પ્રાપ્ત થાય, પણ એ મંત્રના લખાણ વચ્ચેની જે ખાલી જગ્યા છે, એ ખાલી જગ્યાની અંદર એનો ગુપ્ત રહસ્ય જે છુપાયું છે. ખાલી જગ્યા એટલે કે શૂન્યની સ્થિતિ, અહંકાર રહિતની સ્થિતિ, એ જે બે વચ્ચે ખાલી જગ્યા છે, એ ખાલી જગ્યાનો અર્થ જ્યાં સુધી આપણે સ્વયં પોતે ખાલી થતા નથી હૃદયથી, અહંકારથી, ત્યાં સુધી એનો અર્થ આપણને મળતો નથી. એટલે જ્યાં સુધી આપણને પાદુકા પ્રાપ્ત ન થાય, સદગુરુના શ્રી ચરણનો આશ્રય જ્યાં સુધી આપણને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી એ કામ બરોબર બનતું નથી. એટલે વેદિકા પ્રાપ્ત થવી જોઈએ, પાદુકા પ્રાપ્ત થવી જોઈએ. અને તે પછી રાધિકા નો અર્થ છે ભગવાનની આહલાદીની શક્તિ, જે તત્વમસી મહાવાક્ય દ્વારા જે આનંદ પરમાનંદ સ્વરૂપની જે એની પ્રગટીકરણની જે સ્થિતિ છે, અથવા રાધિકાનો અર્થ છે પરાભક્તિ. વેદિકા, પાદુકા અને રાધિકા, આ ત્રણે જયારે આપણા જીવનમાં એકી સાથે આવે ત્યારે તરત જ આપણને અપરોક્ષ સ્વરૂપની જે સ્થિતિ છે એમાં જેટલા પ્રતિબંધો છે એ બધા પ્રતિબંધો
ની નિવૃત્તિ ત્યાં થઈ જાય છે. એટલે સદગુરુની સન્નિધિ નો અનુભવ અંતઃકરણ પૂર્વક જો આપણે સતત કરતા રહીએ તો કોઈ પ્રતિબંધ આપણને નડી શકે એમ નથી. પરમાત્મા સર્વ વ્યાપક છે એ સ્વરૂપનો સાચા અર્થમાં જો આપણે અનુભવ કરતા હોઈએ તો પછી પ્રતિબંધોને રહેવાની જગ્યા ક્યાં મળે? આપણે કહીએ છીએ કે આ પ્રતિબંધ નડે છે, આ વિઘ્ન નડે છે, એ તો આપણી પોતાની ખોટી એક નબળાઈ. કારણ કે પ્રતિબંધો જે આપણને નડતા હોય, પ્રતિકૂળતા આપણને નડતી હોય, તો એ પ્રતિકૂળતાના કારણો જે છે એનો જો તમે વિચાર કરો તો એ કારણોની પાછળ કોઈ સાચો હેતુ હોતો નથી. અહીંયા વસ્તુતાએ કોઈને હાનિ કોઈ પહોંચાડી શકે એમ નથી. એનું એક કારણ છે કે આપણું નુકસાન કોણ કરે, આપણને હાનિ કોણ પહોંચાડે? કે અહીંયા જન્મ્યા ત્યારે આપણે કઈ વસ્તુ લઈને આવ્યા હોઈએ તો આપણી હાનિ થાય ને. ખાલી આવ્યા છીએ તો પછી આપણી પાસેથી લૂંટાઈ જાય એવું છે શું કે જેને કારણે આપણે ચિંતિત થઈએ કે દુઃખી થઈએ? જેવા છીએ તેવા તો આપણે કાયમને માટે રહેવાના છીએ. વચમાં આપણે મમત્વના કારણે, અહંકારના કારણે જે અહંતા ને મમતા ઉભી કરી છે એ તો તમે તમારી માન્યતાના કારણે ઉભી કરેલી છે. અત્યારે વ્યવહારની અંદર ગમે તેની સંપત્તિ, ગમે તેનું મકાન, ગમે તેની માલિકીની વસ્તુ તમે મનથી પોતાની માનો અને પછી એ વસ્તુ નું કઈ પણ થઈ જાય અને પછી તમે માનો કે એ વસ્તુ મારાથી છીનવાઈ ગઈ કે કોઈ લઈ ગયું અને તમે દુઃખી થાવ અને બીજા કોઈ પાસે જઈ અને તમે દુઃખની વાત કરો કે હું લૂંટાઈ ગયો, અને એ માણસ પૂછે કે કઈ રીતે લૂંટાઈ ગયો? તો કે અમુક પ્રકારનું જે મકાન હતું એ મકાન વેચાઈ ગયું કે બીજાએ લઈ લીધું. તો એ માણસ પૂછે કે એ મકાન તમારું હતું ક્યારે? તો કે મારું હતું નહીં, પણ હું મનથી માનતો હતો કે એ બિલ્ડિંગ મારી હતી. તો કે મૂર્ખા, મનથી કોઈની વસ્તુ આપણે માનીએ અને પછી એ વસ્તુ આપણી પાસેથી જાય અથવા રહે એમાં દુઃખી થવા જેવું છે શું? તો એ બાબત આપણને સમજાય છે આ દ્રષ્ટાંત કે કોઈની માલિકીની વસ્તુ મનથી પોતાની માનીએ અને પછી દુઃખી થઈએ તો એમાં મૂર્ખતા સિવાય બીજું કોઈ કારણ નથી. તો અત્યારે આપણી વસ્તુ જે આપણે પોતાની માની લીધી છે એ આપણી વાસ્તવિક રીતે છે. એટલે વસ્તુતા અહીંયા આપણું કોઈ નુકસાન થતું નથી, આપણી હાનિ થતી નથી. આપણા અને પરમાત્મા વચ્ચે કોઈ પ્રતિબંધ હોઈ શકે જ નહીં. આ તો કેવળ પ્રક્રિયાની રીતે અથવા અધ્યારોપની રીતે અથવા જિજ્ઞાસુની દ્રષ્ટિની રીતે અહીંયા એનું વર્ણન શાસ્ત્રોમાં બતાવે છે કે આવા પ્રકારના પ્રતિબંધો નડે છે. વસ્તુતા એ તમારા અને પરમાત્મા વચ્ચે કોઈ પ્રતિબંધ છે જ નહીં. કેવળ પોતાની અવિચારની માન્યતાના કારણે આપણે એ પ્રતિબંધો સ્વીકાર્યા છે અને એના કારણે એ પ્રતિબંધોને નિવૃત્ત કરવા માટે આપણે વર્ષો સુધી સાધના કરી અને એની નિવૃત્તિ ઈચ્છીએ છીએ. પણ એ સાધનાની જરૂર નથી, એની નિવૃત્તિની જરૂર નથી. કેવળ સાચી સમજ એટલી આવી જાય કે વસ્તુતાએ અહીંયા પ્રતિબંધ જેવું છે શું, એટલે બતાવે કે અવિચાર સિવાય કોઈ અહીંયા પ્રતિબંધ નથી. એટલે ટૂંકમાં સૂત્ર મળી જાય છે કે અવિચારે જગત અને વિચારે બ્રહ્મ. ટૂંકું સૂત્ર છે. અવિચારે બંધન, વિચારે મુક્તિ. પણ એ સાચા વિચારનો ઉદય જયારે થાય ત્યારે આપણને ખબર પડે
કે આપણું અહીંયા નુકસાન કોઈ દિવસ થતું નથી, કારણ કે બધું પરમાત્માના સ્વરૂપથી આચ્છાદિત છે, પરમાત્માના સ્વરૂપ રૂપ છે, તો એમાં નુકસાન થવાનો સંભવ નથી. પણ મનથી આપણે સ્વીકારેલી બાબત હોય, મનથી માનેલી બાબત હોય અને એમાં જે ફેરફાર થાય અને એના કારણે આપણે દુઃખી થઈએ તો પછી એને સુખી કોણ કરી શકે? એટલે અહીંયા દુઃખી થવાનો કોઈ પ્રશ્ન નથી. આ જગતમાં દુઃખ નામની કોઈ વસ્તુ છે જ નહીં. પહેલી તો એ ગાંઠ દ્રઢ કરી લેવી જોઈએ. આ જગતમાં આપણું કોઈ નુકસાન કરી શકે એમ છે જ નહીં. આ જગતમાં આપણો કોઈ દુશ્મન છે જ નહીં. આપણે સ્વયં પોતે અજાત શત્રુ છીએ. આપણો શત્રુ હજુ સુધી કોઈ દિવસ જન્મ્યો જ નથી. જેનો દુનિયામાં કોઈ શત્રુ જન્મ્યો જ ન હોય એને અજાત શત્રુ કહેવાય. તો આપણી એ ભૂમિકા સ્વયં છે, પણ એ ભૂમિકાનો ઉપયોગ આપણે પોતે કરતા નથી. આપણા વિવેકનો સ્વયં આપણે જો અનાદર કરીએ, આપણા અનુભવનો આપણે સ્વયં અનાદર કરીએ, તો પછી આ તત્વ સ્થિતિને પ્રાપ્ત કરવા માટે બીજો કોઈ ઉપાય અવશેષ ત્યાં રહેતો નથી. એટલે સાચા અર્થમાં કોઈ પ્રતિબંધ છે જ નહીં. એમાં બહુ મોટી સાધનાની પણ આવશ્યકતા નથી. કેવળ પોતાની સમજની દિશા ઠીક કરવાની રહે છે અને એ સમજની દિશા સત્સંગ દ્વારા ઠીક થઈ જાય છે. એટલે એમાં બહુ હિંમત હારવાની કે નિરાશ થવાની કોઈ જરૂર નથી. પણ છતાં જે શાસ્ત્રોમાં ક્રમ બતાવ્યો છે એ જિજ્ઞાસુના અનુભવના અનુવાદ રૂપનો ક્રમ અહીંયા આપે છે કે પરોક્ષ જ્ઞાન પ્રાપ્ત થવામાં શ્રદ્ધા મુખ્ય કારણ છે અને ન થવામાં ગુરુ અને શાસ્ત્રના વચન ઉપર અવિશ્વાસ એ એનું મુખ્ય કારણ રહ્યું છે. અને એ અપરોક્ષ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થવામાં જે પ્રતિબંધ છે એ પ્રતિબંધના અહીંયા 3 વિભાગ બતાવ્યા છે. એક વર્તમાન પ્રતિબંધ,